આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક વાહિદ મશહદી. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત ભારતભરમાં બિનકુશળ કુશળ હસ્ત નાગરિકોને પદ્ધતિસરની તાલીમ પછી સાધન સહાય અર્પણ કરી બેંક લોન તથા અન્ય સહાય આપવામાં આવે છે. જેમાં જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા યોજાનારા તાલીમનું જે.બી. દવે નાયબ ઉદ્યોગ કમિશનર ઉદ્યોગ કેન્દ્ર ભરૂચના શુભ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત ભરૂચના સભ્ય શ્રીમતી યોગિતાબેન રણા, જેએસએસ ભરૂચના બોર્ડ મેમ્બર ઇન્દિરાબેન રાજ તથા લીડ બેંક મેનેજર જે.એસ. પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શિવપુત્રી તરીકે ઓળખાતી નર્મદા નદીનું પ્રાગટ્ય મહાસુદ સાતમના રોજ થયું હતું. ત્યારે આ પવિત્ર નદીના કિનારે જે શહેર વસેલું છે એવા ભરૂચમાં નર્મદા જયંતીની અત્યંત ભાવભૂપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ઉપર આવેલ પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે સવામણ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. તો આ સાથે અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા, જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ઝઘડિયા તાલુકામાં નર્મદા જયંતીની ઉત્સાહભેર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. નર્મદા કિનારાના નર્મદા ઘાટ ઉપરાંત તમામ આશ્રમમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદાના એક કિનારેથી સામા કિનારા સુધી માતાજીને ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં ચૂંટણી વિભાગે 14 અને 15મી ફેબ્રુઆરીએ વિવિધ વિધાનસભાના કર્મયોગીઓને તાલીમ આપનાર એસી લેવલ માસ્ટર ટ્રેનર્સની તાલીમનું આયોજન કર્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાની વિધાનસભા મતવિસ્તારના 10 જેટલા માસ્ટર ટ્રેનરને પ્રાંત અધિકારી ભરૂચ, પ્રાંત અધિકારી ઝઘડિયા, જિલ્લા પુરવઠા અધિકારી ભરૂચ અને પ્રિન્સિપાલ આઈટીઆઈ અંકલેશ્વર દ્વારા ક્રમાનુસાર વિષયો પ્રમાણે તાલીમ આપવામાં આવી હતી. આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે, ત્યારે જિલ્લા ચૂંટણી વિભાગે પણ ચૂંટણીની તૈયારીઓનો આરંભ કરી દીધો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ડી સુમેરા તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર એસ.એમ. ગાંગુલી દ્વારા માસ્ટર ટ્રેનર્સને ચૂંટણી કામગીરી સંદર્ભે વિધાનસભાના કર્મયોગીઓને તાલીમ આપનાર એસી લેવલ માસ્ટર ટ્રેનર્સને જરૂરી તાલીમ લીધા બાદ સંભવિત વિધાનસભા મતવિભાગના કર્મયોગીઓને તાલીમ આપવા સૂચન કર્યું હતું. જેમાં 2 દિવસીય યોજાયેલી તાલીમ દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો કર્યા હતા. તેમજ ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે જરૂરી વિસ્તૃત માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. વધુમાં માસ્ટર ટ્રેનરની સાથે ચૂંટણી સાથે સંકળાયેલ તમામ નાયબ મામલતદાર અને કારકુનોને પણ તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં માસ્ટર ટ્રેનર્સ પોતાની વિધાનસભામાં પ્રિસાઇડિંગ પોલીસ ઓફિસર, સેક્રેટરી ઓફિસર સહિતનાઓને તાલીમ આપશે. ભાંગ્યું તોય ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચ શહેરનો વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ હતો. ભૃગુ ઋષિએ માઘ સુદ પાંચમના દિવસે ભરૂચ શહેરની સ્થાપના કરી હતી. નર્મદા પુરાણના રેવાખંડમાં જણાવ્યા અનુસાર નંદન સંવત્સરમાં માઘ સુદ પાંચમના દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય હતો. તે દિવસે નર્મદાના ઉત્તર કિનારા ઉપર કુર્મની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરીને મોટા આનંદથી ભૃગુ ઋષિએ મોટું નગર વસાવ્યું હતું. કાચબાની પીઠ ઉપર આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાથી આ નગર ભૃગુ કચ્છના નામથી ઓળખાવા લાગ્યું હતું. જો કે પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે તેજાના અને રેશમના વહાણ માર્ગમાં અગત્યના વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે. આપ સાંભળી રહ્યા હતા ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક વાહિદ મશહદી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.